પોર્ટલ પર વિગતો ભરવી ખૂબ જ સરળ છે। મેં પોતે પણ સેલ્ફ એન્યુમરેશન કરી દીધું છે અને આપ પણ સ્વગણના પોર્ટલ પર જઈ ખૂબ જ સરળતાથી પોતાની વિગતો ભરી શકો છો અને સેલ્ફ એન્યુમરેશન કરી શકો છો। આ કહ્યું છે વડોદરા જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયાએ। તેમણે વડોદરા શહેર જિલ્લાના નાગરિકોને અપીલ કરી છે કે તેઓ સ્વગણના પોર્ટલ પર જઈ અને પોતાની વિગતો ભરે અને વસ્તી ગણતરીના આ ડિજિટલ પ્લેટફોર્મ પર જોડાય। ખાસ કરીને જ્યારે ભારત સરકાર દ્વારા જનગણનાની શરૂઆત કરવામાં આવી છે। આ 17મી જનગણના એટલે કે જનગણના 2027ની શરૂઆત થઈ ગઈ છે। પ્રથમ તબક્કામાં સ્વગણના એટલે કે ઓનલાઈન ડિજિટલી તમે સેલ્ફ એન્યુમરેશન કરી શકો છો। પોતાની તમામ વિગતો તમે ઓનલાઈન ભરી શકો છો અને જે માટે ઓનલાઈન જે પોર્ટલ છે તે શરૂ થઈ ગયું છે સેલ્ફ એન્યુમરેશનનું અને જેમાં તમે ગુજરાતી ભાષામાં પણ પોતાની વિગતો ભરી શકો છો। એટલે વડોદરા જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયા દ્વારા તમામ લોકોને આ સેલ્ફ એન્યુમરેશનમાં જોડાવા માટે અપીલ કરવામાં આવી છે। સમગ્ર દેશની સાથોસાથ ગુજરાતની અંદર પણ વસ્તી ગણતરીની પ્રક્રિયા હાથ ધરાય છે। વડોદરા જિલ્લાની અંદર પણ આપણે હાલમાં વસ્તી ગણતરીની પ્રક્રિયા હાથ ધરવાની છે। આમની અંદર લગભગ 2500થી વધારે આપણા સુપરવાઇઝર અને ઇન્યુમરેટર આ પ્રક્રિયામાં ભાગ લેવાના છે। એ પહેલાં શરૂઆતના તબક્કે સ્વગણનાની પ્રક્રિયા હાથ ધરવાની છે। સ્વગણના એટલે દરેક હાઉસહોલ્ડ પોતે પોતાની માહિતી વસ્તી ગણતરી સંબંધે આપી શકે અને જ્યારે ઇન્યુમરેટર એમના ઘરે આવે ત્યારે એમનો કોડ દર્શાવે જેથી કરીને નવેસરથી એક્સરસાઇઝ ના કરવી પડે। સચોટ માહિતી આપણે ઓનલાઈન પ્રક્રિયામાં દાખલ કરી શકીએ છીએ। આમના માટે વધારે સમય પણ આપણે આપવાનો નથી। આપનો માત્ર 5-1 મિનિટ જેટલો સમય આપ આપશો તો આ માહિતી સચોટ રીતે આપ આ માહિતી આપી શકશો। આમની સાથે એક લિંક આપેલી છે। હું તમામ નાગરિકોને અપીલ કરું છું કે વસ્તી ગણતરીની પ્રક્રિયામાં ભાગીદાર થાઓ અને એક વિશેષ કરીને આપણા સચોટ માહિતી વસ્તી ગણતરી માટે મળે। આ માહિતી સંપૂર્ણ રીતે ગોપનીય છે અને એમનો બીજો કોઈ ઉપયોગ કરવાનો નથી। એટલે આપ 17મીથી લઈને 31મી મે સુધીની અંદર આપની માહિતી અમને પ્રદાન કરો એવી અપેક્ષા આપની પાસે રાખું છું।